કોયલ બેઠી આંબલિયાની ડાળ, ઓલો મોરલિયો બેઠો રે ગઢને કાન. ફૂલે છે હારી કેમ છે? મસ્ત છે. મારે એક પેકેટ લઈ આવો. આ સરસ કાજા આવ્યા છે, લઈ આવજે. ત્યારે બહુ મસ્ત બને. એ બેન ક્યાં ભાગ્યા? એમ નો હાલે. તમારે છે એ કાન તો આવશે જ તે. દિવાળીની એક તો એને બુટી કરાવી છે. બા બહુ વાર લગાડે. બા મારે ચડાઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને છોકરાઓને પડી ગયા છે વેકેશન, એટલે તોફાન જો બા તોફાન એના અત્યારમાં ચાલુ થઈ ગયા છે. બા વાટું બનાવવા માંડ્યા છે. હા, ભગવાનની વાટું બનાવવા માંડ્યા. ભગવાનના કાજે થોડુંક ટાઈમ કાબા. હા હા, અને મારે જવું છે ગામમાં. અને અત્યારે આવ્યું છે પાણી, એટલે 3 દિવસથી પાણી નહોતું આવ્યું. અને આજે પાણી આવ્યું છે એટલે મેં કીધું હું પહેલાં પાણી ભરી લઉં. ને રોહિતને ટાઈમ છે ને, આજ તો એ સવારમાં વહેલા જ તે ખાતરની ગાડી આવી છે એટલે એ ઉતારવામાં છે. અને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું ને અત્યારે બનાવું છું રસોઈ. તો ભીંડા બટેકાની સબ્જી, ટિંડોરાનો સંભારો. અને આજે મારે છે 11 એટલે મારે કંઈ જમવાનું છે નહીં. દાળ ભાત કંઈ બનાવવાની છું ને, નાસ્તાનો બધો સામાન લેવા જાવો છે મારે, ને ઘણું બધું કામ છે. એટલે મેં કીધું પહેલાં છે ને રસોઈ બનાવી નાખું, પછી ત્યાં રોહિત આવી જાય, પછી અમે બે જઈએ ગામમાં. થોડુંક કામ છે ને તો બધું લેવાઈ જાય. અને હવે તો તહેવાર ચાલુ થઈ ગયા. 11 ને કાલ પછી પોળા 12 ને પછી ધનતેરસ ને કાબા. લગભગ કાલે ધનતેરસ જ થઈ જાય ને બા. ડાયરેક્ટ 12 નથી થતી ને, આજે 12 ને 11 બે ભેગું છે ને. હા, અને વિહાનના તોફાન બોલ. હમણાં તો એવા બે બાતતા હતા ને, કાનો ને વિહાન બે. પણ હું કામમાં હતી ને એટલે કઈ ખીજાણી નહીં. ખીજાવું કેટલું? હવે હમણાં 21 દિવસનું વેકેશન છે એટલે આમની ચાલવાનું છે છોકરાનું. તો ચાલો પછી મળીએ. કોયલ બેઠી આંબલિયાની ડાળ, ઓલો મોરલિયો બેઠો રે ગઢને કાન. એ ઓસીલા વિરતા મે કોયલને ઉડાડો આપણે દે. હે હોસીલા વિરાતા મે કોયલને ઉડાડો આપણે દે. કોયલ માંગે ચુંદડીની જોડ, ઓલો મોરલિયો માંગે રે લાઠી લાડડી. એ હોસીલા વીરા તમે કોયલને ઉડાડો આપણે દેશ. આવી ગયા તમે તો જય દ્વારકાધીશ. જય દ્વારકા. હું આવ્યો ને તમે અહીંયા સરસ મજાનું જો આ ગુંજન કરતા હતા, તો ડાયરેક્ટ મેં વિડીયો ચાલુ જ કરી દીધો. ખૂબ સરસ. મને છે ને લગ્ન ગીતે બહુ જ ગાવાનું મન થાય. હવે લગ્ન ગાળો ચાલુ થશે ને. હા, હવે નવરાત્રી પૂરી થઈ એકચ્યુઅલી, એટલે હવે લગ્ન ગાળો શરૂ થશે. ચાલો પછી હવે આપણે ગામમાં જવું છે. તમે થોડીક રસોઈની કમ્પ્લીટ કરી નાખો કાર્ય, પછી આપણે ગામમાં જઈ આવીએ. હવે બસ આ છેલ્લો દિવસ હતો. હવે છે ને 2-3 દિવસ રિલેક્સ રહી જવાનું છે. એટલે એમ ચાલુ છે. એટલે આમ મેન્ટલી તો રિલેક્સ ન રહીએ, ફિઝિકલી રિલેક્સ એમ. એમ તો ચાલુ જ જો ભાઈ. હવે કાલે ભાવનગર જવાની અપોઇન્ટમેન્ટ લીધી. હા, લઈ લીધી છે. એ સવારમાં જ લઈ લીધી. હા, 12 વાગે આપણે ત્યાં પહોંચી જવાનું છે. ઓકે. હા, અહીં 3 જબલા હતા. મંજુ વચ્ચે રસ્તામાં પાડતા ને થયા ને. ના ના ભાઈ, બે હાથ છે બરાબર. બે હાથમાં લવ કેટલું પછી. હા બાપા થાકી ગયા.
બહુ જ અને ટ્રાફિક એટલું આજે તો ભાઈ હવે દિવાળી આ દિવાળીનું ટ્રાફિક તો હોય જ તે ને. છોકરા માટે જો લઈ આવ્યા છીએ અને ભાઈ ની કાલે આવે છે એટલે છોકરા માટે બધો નાસ્તો આજ લઈ આવ્યા છે હવે પાછો જે રિપીટ થાય ને આજ કે તમે બનાવવાના છો આજે તો હું ફરસાણ બનાવવાની છું. વાહ, 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 વાહ. હું તો એમાં કારીગર છું. એવું તો જોઈએ તમારું ફરસાણ કેવું બનાવો છો આજે. હું આજે બનાવવાની સેવ, ફાફડી, હે? તીખી સેવ, કળી. બા જો તારા બ્લોગ જ બા કળી બનાવવાની તમારી માટે. અમારા બાને તીખી કળી બહુ ભાવે એટલે બા હાટું કળી બનાવવાની છે. મારા બા બ્લોગ જોયા રાખે છે મારા. કેવી લાગુ છે કાબા? જો બ્લેક કપડામાં કાબા મસ્તી નહીં લાગુ કાબા. ચાલો હવે રસોઈ બનાવો. સાડી પહેરવો એટલે હારા. ગમે એ કપડાં પહેરો હારા લાગો પણ સાડી પહેરો એટલે વધારે કઈ નહીં. ચાલો રસોઈ બનાવ. રોટલી બાકી છે, રોટલી બનાવી દો, જમવા બેસી જાઓ ફટાફટ. તોય આ લીધા ને પાઉં ના પાડી તોય લીધા ને. છોકરાને ખાવા હોય ને ત્યારે ખાઈ લે. પણ છે નહીં હારે આ કેવા છે ખાશે. શું કરો છો મમ્મી? હવે નાસ્તા અભિયાન ચાલુ થઈ ગયું છે. હા જાત મહેનત જિંદાબાદ. કોઈ એટલે કોઈ કાંઈ મહેનત કરાવે નહીં. છોકરા પડ્યા છે ગેમમાં અને બાપા પડ્યા છે ઊંઘમાં. મેં કીધું ખાલી આ ચોળાફળી તોડવાનું મેં કીધું આ કરી દો મને કટકા ચોળાફળીના. કોઈ કરી દીધા નહીં. તો હું હવે મારી રીતે કરવા માંડી. બીજું નહીં કરવાનું આપણે. જો આ સોન પેપર જેવું લાગે. સોફ્ટ પેપર બેટા, સોફ્ટ પેપર. ના સોન પેપર. એ સોન પેપર જ કેસ કાના. હા સોફ્ટ પેપર. સોસ પેપર નો. સોસ નહીં સોફ્ટ પેપર. તું બધું મારું કામ વધારશો. જાને ભાઈ આ સોન પેપર જેવું. મૂક મૂક મૂક. હવે આને સાઈડ ધોઈ. मैं अकेला क्या करता ऐसे ही आंखें भरता तेरे प्यार के लिए तड़पता हूँ काम करा मंडो गीत સાંભળતા હાલો. अकेले अकेले मैं काम करके थक गई. ભાઈ સાહેબ ને હું ના. ચાલો હવે આપણો વારો આવી ગયો છે કેમ કે આપણે હવે જાગી ગયા છે. હું મેં થોડીક વાર છે ને ભાઈ નીંદર કરી લીધી 10-15 મિનિટ. તો 10-15 મિનિટ નહીં તમે જો કેટલા વાગ્યા. વિહાન આ બાજુ કરતો અહીંયા કેમેરો. એટલે 10 અને 15 એટલે ટોટલ 25 3 મિનિટ. વાગ્યા હો. 25 મિનિટ. 1 વાગે આપણે 1:30 વાગે જેમાં 1.5 કલાક તમે આરામ કરો. 1.5 કલાકમાં મેં કેટલા લોટ બાંધી વાળ્યા છે. ફાફડીનો, સેવનો, કળીનો, બધી અને આ કરવા માંડી તોય કોઈ ઉઠ્યું નહીં. શાબાશ શાબાશ. ચાલો હવે હું અહીંયા વિહાનભાઈ આ બાજુ આવું. હવે મારું વિહાન આજે બ્લોગ બનાવશે. ચૂલો મેં તૈયાર કરી ક્યાં રાખ્યો કેમેરો ભાઈ. હવે કંદોયા આવી ગયા છે ને બીજા કંદોયા બેને આવી ગયા છે. તમે કારીગર છો તમે. હું કારીગર છું અને આ અમારા ખુદ તમે મારે શું ગણ્યું હેલ્પર કહેવાય. હેલ્પર મારા આવી ગયા છે. હવે હેલ્પર ઓલો દરવાજો બંધ કરાય બહુ પવન લાગે એટલે ઉડવા માંડ્યું. વિહાનને એ પહેલા પાછળ આ બાજુ કાઢ. હજી તેલ આવ્યું નથી ભાઈ નાના ભાઈ. આવ. અને લોટ બધો બંધાઈ ગયો છે ને મેં કીધું પેલા છે ને મઠિયાની તળી લો. ચોળાફળી મઠિયાની પેલા અને તેજલ પણ આવી ગઈ છે. તેજલ અહીંયા આય તો તે કાપ કરાવ્યા દેખાડ તો. ઓય કામ નથી. તેજલે ધનતેરસ આવે છે ને તે કાપ કરાવ્યા જો. બુટ્ટી કરાવી. એમાં એવું છે ને એને બુટ્ટી છે ને આમ આમ લહકી ગઈ છે એટલે છે ને એને કાકા લેવડાવ્યા છે. ફૂલે છે હારી કેમ તેજલ? મસ્ત છે. મારે એક પેકેટ લઈ આવો. આ સરસ તાજા આવ્યા છે લઈ આવજે ત્યારે બહુ મસ્ત મળે. સરસ મસ્ત થઈ ગયું. દાળ કરતા સરસ. આ હાથે બનાવી ને એમ કરતા અત્યારે આપણે પેકેટ જ લઈ આવવા. અત્યારે કેટલું કરવું હાથે તો આ તળવાનું તો રે તળવી. તોય તમે કોઈ દી નાસ્તા નથી કરતા. આ વખતે આ નાસ્તા વર્ષે કર્યા? ભાઈ નહીં આવે છે ને સુરત થી એટલે નહીં તો નાસ્તા બનાવવાનું રેડીમેડ છે લઈ આવવાનું હોય. કરવાનું હોય જાય એમ હોય જ નહીં. એ જ તો મતલબ કોઈ દી નાસ્તા ન કરે. આ વખતે તો કે મારે નાસ્તા હાથે કરે. હા, એ તો કહો, ઘરે બનાવ્યા આ વખતે જો. પણ આ વર્ષે અમે રહ્યા છે ઈ દિવાળી નહીં તો દિવાળી હોય કોણ. સાચી વાત. ગયા વર્ષે રાજસ્થાન વહી ગયા હતા હા જેસલમેર. જેસલમેર. આ વખતે મારો બર્થડે છે ને મોડો આવે છે
એટલે એટલે હું પડી રહી ઘરે ને ઘરે. દિવાળી વહેલી આવી ગઈ, બર્થડે મોડો થઈ ગયો. હં. જો તેજલબેને ચોળાફળીમાં મસાલાનું કામ ઉપાડી લીધું છે અને કૈલાસ પ્રજાપતિ બનાવે છે તીખા ગાંઠિયા. હા એ તો કારીગર છે ભાઈ, જેને ઓર્ડર આપવો એ આપી જ દેજો. એના પપ્પાને ત્યાં તો આનું નથી. હા ફરસાણનું મોટું કાર્ય છે ભાઈ એમને, અને બધું ફાવટ છે. જુઓ જોરદાર બનાવ્યા છે ભાઈ. આપણે શીખવાનું બેન. હું બનાવી દઈશ તને. કેટલા કિલોનો ઓર્ડર આપશો? 50 કિલો કયો તો, પૂરે 50 કિલો. પૂરા 50 કિલો આવી જાય. આ ભાવનગર ગાંઠિયા હો. દાદાને બહુ ભાવતા હતા કાના. હા દાદાને બહુ વધ ભાવતા હતા એટલે આજ દાદાને યાદ કરીએ. 3 ધારીના ગાંઠિયા દાદાને પાડતા આવડતા હો. કાબા હું વિહાને બેન કર્યું હતું ને તરબૂચનું. આ તમારા દીકરા પછી ગમે ત્યાંથી ગોતે બેન કરે. અત્યારે કાંઈ તરબૂચમાં કાંઈ ઠેકાણ ન હોય. જો કેવા સરસ ભાવનગરી ગાંઠિયા પડ્યા 3 ધારીના. રોહિત આમ જો ગાંઠિયા કેવી કારીગર છે. કારીગરમાં કાંઈ ઘટે નહીં ભાઈ. એક નંબર આપણે કારીગર. ફરસાણનું ચાલુ કરું. હા તો ચાલે ધંધા. જો હું ઓર્ડર લઈ લઉં, તારે બનાવવાનું બરાબર છે. તેજલબેન હેલ્પમાં. ઉપડી ગયા આપણે, દિવાળી હાથ થઈ જાય. એમાં જેને ખૂટતા નહીં ને ભાવેશબેન બોલાવી લેવાના. બારને બતાવી દે. ભાવેશભાઈ બધું વિની. ક્યાં ભાગ્યા એમ નો હાલે તમારે છે કાન તો આવશે જ તે. દિવાળીની એક તો એને બુટી કરાવી છે. બા બહુ વાર લગાડે. બા મારે ચડાઈ ગઈ છે. આ જોઈ છે બા, આપો એક બાજુ ચોકી ભરો. આપો બા. હાલો ચોકી આલ્યો ભાઈ. આ નિરાંતે બધા અંદર ભરો હવે. હા ફરસાણનું કાર્ય હોય ને ઘરે એટલે બધાને રોકાવવું પડે આમાં, કેમ કે બધાના ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય. જો બાને આ અહીંયા જબલામાં ને એમાં ડબ્બામાં ને ભરવાનું કાર્ય સોંપ્યું છે. અને કૈલાસ પ્રજાપતિ જો મંડાય જ પીડા છો, પણ આજે તો ઉપાડી લેવાના છે આજે. તો જેઠાણીજી આવે છે. અને મારા જેઠને ભાવે. હા જેઠને ભાવે છે ને આ બધી વસ્તુ. એટલે કંઈક તો દર વર્ષે બનાવું છું બા હું કાંઈ. નથી બનાવતી ને આ વખતે ભાઈ આવે છે ને. એટલે એક્સ્ટ્રા બનાવ્યું છે ઓર એટલે. બધું ભાવે. ભાઈ કાંઈ બહારની વસ્તુ બધી ઓછી ખાય. હા એ આ બધું ઘરનું ઈ ખાશે. ઘરનું એને અને વધારે ઈ ભાવે. એને ભાઈ મારા જેઠને કેવી ટેવ છે ખબર? જેમાં પછી તરત ઈ ડબ્બો ખોલે. એટલે બાએ જો બધા ડબ્બા જ ભરી દીધા જો અલગ અલગ. એટલે કે જે ડબ્બો ખોલો એ ખોલ નાખે. એટલે ઈ જેમાં પછી ડબ્બો ગોતતા જ હોય. એટલે મેં કીધું લાવ ડબ્બા ભરી જ લઉં. હમણાં દિવાળીમાં બસ એ જ કરવાનું છે. ડબ્બા જ ખોલા. હા બસ. સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને આરતી જો બા આરતી કરે છે. અને હજી મેડમ તો હજી કંઈક બનાવતા લાગે છે. હવે હું બાકી રહી ગયું છે? ચાનો મસાલો રહી ગયો છે બાકી મારે. સરસ બને પણ ઘરે બનાવીએ ને ઈ મસાલો સરસ બને. બહારથી રેડીમેડ લાવીએ ને એના કરતાં પણ. એટલે છે ને આ સૂંઠ તો ક્રશ કરીને પાવલી કરીને મૂકી છે. અને થોડી એલચી ઘટે એમ છે એટલે કાના ધક્કો ખવડાવવો પડશે મારે એલચી માટે. બરાબર. પછી મસાલો બનશે. કઈ નહીં મસાલો પછી બનાવી નાખજો. હવે બ્લોગનું એન્ડ કરો હવે. બ્લોગનો એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. અને આજે તો નાસ્તાના ડબ્બા ભરી દીધા છે અને બધા નાસ્તો કરવા આવી જાઓ. મસ્ત મજાની સેવ ને ફરસાણ મસ્ત મજાનું બનાવ્યું ને મેં. ને હવે નવા વિડીયોમાં ફરી મળીશું. થાકી ગયા કે કાંઈ? ના આજે કોને નથી થાકી? ખબર? આજે મારું મનગમતું કામ હતું એટલે હું નથી થાકી. વાહ વેરી ગુડ. મારું મનગમતું કામ કરું ને એટલે હું ન થાકું. સરસ. મને પરાણે કામ કરાવે ને તો થાકું. કઈ નહીં ચાલો હવે નવા બ્લોગમાં જલ્દી મળશું. નવા બ્લોગમાં ફરીથી મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી.